આ જે વિડીયોમાં જે બોલે છે જે વ્યક્તિ, એ વ્યક્તિ કોણ છે, શું છે, એમાં જન્મ કુંડળીમાં ગયા, પણ આ વાસ્તવિકતા છે. સત્ય હોય તો ત્યાં મરામત કરાવડાવો, એવો ન હુકમ થયો. પોલીસને કામે લગાડી હર્ષભાઈ અને જિલ્લા પોલીસ અધિક્ષકે આમની ધરપકડ કરી. શું કામ કરી? તમે જનતાની ચિંતા કરી. કોણ છો તમે? કોંગ્રેસના આગેવાન. કોંગ્રેસનો આગેવાન જનતાની ચિંતા કરે, પૂરી દો ને. આ માનસિકતાથી ગુજરાતમાં વહીવટ થાય છે. તો ગોંડલ તો દ્રષ્ટાંત છે. હર્ષદસિંહ ઝાલાની કોઈ ભૂલ હોય તો અમે પણ એને ખબરદાર કરીએ, પણ જેને જનતાની ચિંતા કરવાનો પ્રયત્ન કર્યો, એ પ્રયત્નના ભાગે એને એક રાતની કસ્ટડી મળી જાય. આપ સૌએ જેને મત આપીને જેને ટ્રિપલ એન્જિનની સરકાર બનાવી છે, એ સરકારને લઈ આપ આરોગ્ય વિષયક ફેસિલિટી, આપ શિક્ષણની સુવિધા કે આપની સુરક્ષાની સુવિધા ગોંડલમાં કેટલી અને કેવી ભોગવો છો, એના ઉપર પણ અમારે કશું બોલવા નથી. કોંગ્રેસ પક્ષ હંમેશા વર્તમાન પરિસ્થિતિ અને વાસ્તવિકતાના દર્શન કરતી રાજનીતિ કરે છે. ગોંડલની સરકારી હોસ્પિટલ છે, બદથી બદતર હાલતમાં આજની તારીખે છે. કોઈ જગ્યાએ તમને હોસ્પિટલનો અંદેશો તમને નહીં આવે, એ પ્રકારની સરકારી હોસ્પિટલ છે. જે લોકો તમારા માટે લડે છે, જે કોઈ અવાજ કરે છે કે આ હોસ્પિટલમાં આ સુવિધા નથી અને હોવી જોઈએ, એને સરકાર કે સરકારના અધિકારીઓ કે પોલીસના તંત્ર દ્વારા એને નશ્યત કરવાનો પ્રયત્ન કરે છે. પોલીસ વિભાગને એક અરજી કરેલી છે કે અર્જુનસિંહ ચૌહાણ નામના વ્યક્તિ પોલીસ ઇન્સ્પેક્ટર એ ડિવિઝનને કરેલી છે કે એમનો બહુ ત્રાસ છે કે નાઇટ ડ્યુટીમાં કોઈ આવવા તૈયાર નથી, સુરક્ષાના ઘણા પ્રશ્નો છે. જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ કોઈ આમાં રોલ ભજવવા તૈયાર નથી કે મારા વિસ્તારની અંદર આવી હોસ્પિટલ ન ચાલે, આમાં સાધનોથી સુસજ્જ હોવી જોઈએ. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ 1 રૂપિયો તમારી સિવિલ સરકારી હોસ્પિટલની અંદર સુવિધા માટે નહીં, ફેસિલિટી માટે નહીં, પણ મરામત માટે પણ આપ્યો ખરો. ગોંડલની અંદર કોંગ્રેસના હોદ્દેદારોએ એક સાથે રાજીનામા આપ્યા હતા. ગોંડલમાં કોંગ્રેસ હોદ્દેદારોના રાજીનામાનો મામલો. હર્ષદસિંહ ઝાલા સહિત હોદ્દેદારોએ આપ્યું હતું રાજીનામું. પોલીસ ખોટી હેરાનગતિ કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે કોંગ્રેસ નેતા મનહર પટેલે આપી પ્રતિક્રિયા. ગોંડલની જનતા છેલ્લા 15 વર્ષથી કરુણ પરિસ્થિતિમાં જીવે છે, આવી વાત મનહર પટેલે કરી. આમાંથી બહાર નીકળવા સાચું નેતૃત્વ પસંદ કરવું જોઈએ. કોંગ્રેસ વાસ્તવિક પરિસ્થિતિને આધીન રાજનીતિ કરે છે. ગોંડલની સરકારી હોસ્પિટલની હાલત ખૂબ જ ખરાબ છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈને આની અરજી પણ કરેલ છે. સુરક્ષાના પ્રશ્નોને લીધે સરકારી હોસ્પિટલમાં કોઈ નાઇટ ડ્યુટી કરવા તૈયાર નથી. આ સુવિધા નથી મળતી, એમાં નુકસાન ગોંડલની જનતાનું છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આનો અવાજ નથી ઉઠાવતા, આવી વાત મનહર પટેલે કરી હતી. વિપક્ષના આગેવાન આ પરિસ્થિતિનો વિડીયો બનાવે છે, એટલે કે પ્રમુખ હર્ષદસિંહ ઝાલાએ હોસ્પિટલનો જે વિડીયો બનાવ્યો હતો કે કેવી કેવી સુવિધાઓનો હોસ્પિટલની અંદર અભાવ છે, અને ત્યારબાદ એની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે છે. ખોટી અફવા ફેલાવવાની ફરિયાદ દાખલ થાય છે. આખી રાત કસ્ટડીમાં રાખવામાં આવે છે. તેને લઈને જ હવે કોંગ્રેસના નેતા મનહર પટેલ છે તે મેદાને આવ્યા છે, અને મનહર પટેલે ગોંડલની રાજનીતિ અને ગોંડલની પરિસ્થિતિ છેલ્લા 15-17 વર્ષથી કેવી છે તેમનું વર્ણન કર્યું છે. તેમની ઉપર જે પોલીસ ફરિયાદ કરવામાં આવી, આવા 1 ડઝન હર્ષદસિંહ ઝાલા હજુ ગોંડલમાંથી પેદા થશે, આવી વાત પણ મનહર પટેલે કરી છે. જે પ્રકારે હર્ષદસિંહ ઝાલા ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો, આખી રાત કસ્ટડીમાં રાખવામાં આવ્યા, અને ત્યારબાદ બીજા જ દિવસે તમામ કોંગ્રેસના હોદ્દેદારોએ એક સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને પોતાના રાજીનામા ધરી દીધા કે ગોંડલની અંદર જનતાનો અવાજ ઉઠાવો તો પણ તમારી ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે છે. પોલીસ દ્વારા ખોટી હેરાનગતિ કરવામાં આવે છે, અને તેને લઈને જ કોંગ્રેસ નેતા મનહર પટેલે ગોંડલની વાસ્તવિક પરિસ્થિતિ અને હર્ષદસિંહ ઝાલા ઉપર જે આખી ઘટના થઈ તેને લઈને શું કહ્યું, આવો આપણે કોંગ્રેસ નેતા મનહર પટેલને સાંભળીએ. સીધી વાત કરું, ગોંડલની જનતાની છેલ્લા 15-17 વર્ષથી કરુણ પરિસ્થિતિ છે. એ બાબતમાં કોઈ મનમેક નથી. બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો છે કે સાચું નેતૃત્વ પસંદ કરો, અને સાચા નેતૃત્વ માટે ભારતીય જનતા પાર્ટીએ વિકલ્પ નથી.
આપ સૌએ જેને મત આપીને જેને ટ્રિપલ એન્જિનની સરકાર બનાવી છે એ સરકારને લઈ આપ આરોગ્ય વિષયક ફેસિલિટી, આપ શિક્ષણની સુવિધા કે આપની સુરક્ષાની સુવિધા ગોંડલમાં કેટલી અને કેવી ભોગવો છો એના ઉપર પણ અમારે કશું બોલવા નથી. એક દ્રષ્ટાંત આપવા માંગુ છું કે છેલ્લા 2 દિવસથી ચર્ચામાં બન્યું. મહારાજા સાહેબ ગોંડલમાં નેતાઓ માટે આપણને સૌને ગર્વ થાય. કોંગ્રેસ પક્ષ હંમેશા વર્તમાન પરિસ્થિતિ અને વાસ્તવિકતાના દર્શન કરતી રાજનીતિ કરે છે. કોઈના કયામાં કોઈની ખોટી કે કોઈની ન ગણાવી વાતો મૂકી અને જનતામાં મત બટોરવાનું કામ કે રાજનીતિ કરવાનું કામ કોંગ્રેસનો એક પણ આગેવાન નથી કરતો. ગોંડલની સરકારી હોસ્પિટલ છે, બદથી બદતર હાલતમાં આજની તારીખે છે. એની ફરતી ફેન્સિંગ કે એની દિવાલ પૂરતી સારી નથી. હોસ્પિટલમાં જે આરોગ્ય વિષયક છે શસ્ત્ર સરંજામ સરકારી રાહે ઉપલબ્ધ હોવો જોઈએ. આપ પણ નાગરિક છો, આપનો પણ એક ધર્મ બને છે ક્યારેક કોઈ વખત હોસ્પિટલમાં ચક્કર મારજો, તમને ખ્યાલ આવશે. ત્યાં સ્ટાફ છે, ત્યાં મેડિકલ ફેસિલિટી છે, ત્યાં શબઘર બરાબર છે. કોઈ જગ્યાએ તમને હોસ્પિટલનો અંદેશો તમને નહીં આવે એ પ્રકારની સરકારી હોસ્પિટલ છે. અને આપણે જે સરકારને ચૂંટીએ છીએ એને આપણે સવાલ નથી કરી શકતા. આ આપણી સૌથી મોટી નબળાઈ છે. જે લોકો તમારા માટે લડે છે, જે કોઈ અવાજ કરે છે કે આ હોસ્પિટલમાં આ સુવિધા નથી અને હોવી જોઈએ, એને સરકાર કે સરકારના અધિકારીઓ કે પોલીસના તંત્ર દ્વારા એને નશ્યત કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે પણ આપણે એમની સમક્ષ ઉભા રહેવા તૈયાર નથી. હું વાત કરવા જઈ રહ્યો છું ગોંડલ સરકારી હોસ્પિટલની અંદર સરકારી અધિક્ષક જે હોસ્પિટલમાં છે એમને 1, 2, 3, 4, 5 નહીં પણ છેલ્લા 2 વર્ષની અંદર 6 થી વધુ અરજીઓ કરી અને હોસ્પિટલની રિયાલિટી અને હોસ્પિટલની અગવડતા એના વર્ણન સાથે અરજીઓ કરી એ અમારી પાસે આવી. અને એ અરજીની અંદર કંઈ ને કંઈ એવું છે કે મેટર્નિટી હોસ્પિટલની જે વિભાગ છે એમાં તાર ફેન્સિંગ કે ગેટ મૂકવામાં આવે, એ ગેટ નથી. કેમ્પસની અંદર કૂતરા અને ગાયોનો બહુ ત્રાસ છે. પોલીસ વિભાગને એક અરજી કરેલી છે કે અર્જુનસિંહ ચૌહાણ નામના વ્યક્તિ પોલીસ ઇન્સ્પેક્ટર એ ડિવિઝનને કરેલી છે કે એમનો બહુ ત્રાસ છે કે નાઇટ ડ્યુટીમાં કોઈ આવવા તૈયાર નથી, સુરક્ષાના ઘણા પ્રશ્નો છે. જે શબઘર છે એની અંદર જનરેટરની બેટરી નથી, ગેસનો બાટલો નથી, હોસ્પિટલના લોખંડના દરવાજા 2 તૂટી ગયા છે, દિવાલને રિપેરિંગ માંગે છે. આવી એક ફરિયાદ એક બાબતની તત્તરને 4 ફરિયાદો કરી છે. સરકારી માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલકને કરી છે. એમના તરફથી કોઈ પ્રકારની આ સુવિધા નથી. આ નુકસાની કોને? ગોંડલની જનતાને આ સુવિધા નથી મળતી એવું અધિક્ષક સરકારી હોસ્પિટલ કહે છે. અને છતાં પણ સરકારી રાહે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ કોઈ આમાં રોલ ભજવવા તૈયાર નથી કે મારા વિસ્તારની અંદર આવી હોસ્પિટલ ન ચાલે, આમાં સાધનોથી સુસજ્જ હોવી જોઈએ. ગોંડલ વિસ્તારના લોકસભાના સભ્ય કેન્દ્રમાં કેન્દ્રીય મંત્રી છે. અગાઉની ટર્મમાં એ આરોગ્ય મંત્રી હતા કેબિનેટ. હું ગોંડલની જનતાને સીધો જ સવાલ પૂછું, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ 1 રૂપિયો તમારી સિવિલ સરકારી હોસ્પિટલની અંદર સુવિધા માટે નહીં, ફેસિલિટી માટે નહીં, પણ મરામત માટે પણ આપ્યો ખરો? કે આ દિવાલની તૂટલી દિવાલ છે એને રિપેરિંગ કરી દઈએ, આ શબઘરની અંદર આ ફ્રીજ ચાલે છે એને રિપેરિંગ કરી દઈએ, આ સાધનો એટલા તૂટી ગયા છે એને આપી દઈએ, હોસ્પિટલની કમ્પાઉન્ડ વોલના 2 લોખંડના દરવાજા એ તૂટી ગયા છે એને નવા બનાવી દઈએ. 1 રૂપિયો નથી આપ્યો. અને ભારતીય જનતા પાર્ટીના આપણે ગાણા ગાવામાંથી નવરા નથી. આ વાસ્તવિકતા છે. અને આવા સમયે વિપક્ષનો આગેવાન એક હિંમત કરી નૈતિક જવાબદારી પોતે સ્વીકારી અને હોસ્પિટલમાં જાય છે, હોસ્પિટલની પરિસ્થિતિ જોવે છે. એ પરિસ્થિતિ જે હતી એ સત્યનું વર્ણન કરે છે અને વર્ણન કરીને એક વિડીયો બનાવે છે અને વિડીયો સરકારના ધ્યાનમાં આવે છે. સરકારે એને સકારાત્મક ન લીધો કે આ જે વિડીયોમાં જે બોલે છે જે વ્યક્તિ, એ વ્યક્તિ કોણ છે, શું છે, એમાં જન્મ કુંડળીમાં ગયા. પણ આ વાસ્તવિકતા છે.
સત્ય હોય તો ત્યાં મરામત કરાવડાવો, ફ્રીજ ના હોય તો ફ્રીજ આપો, પાઇપલાઇન તૂટી ગઈ તો પૂરી કરો. એવો ન હુકમ થયો. પોલીસને કામે લગાડી હર્ષભાઈ અને જિલ્લા પોલીસ અધિક્ષકે આમની ધરપકડ કરી, પોલીસ ફરિયાદ કરી. શું કામ કરી? તમે જનતાની ચિંતા કરી. કોણ છો તમે? કોંગ્રેસના આગેવાન. કોંગ્રેસનો આગેવાનને જનતાની ચિંતા કરે, પૂરી દો એને. આ માનસિકતાથી ગુજરાતમાં વહીવટ થાય છે. તો ગોંડલ તો દ્રષ્ટાંત છે. એ માણસ રાત આખી કસ્ટડીમાં રહે છે, સવારમાં બહાર નીકળે છે. એક પણ ગોંડલમાંથી રહીશ પાણીની બોટલ લઈને કસ્ટડીમાં ગયા? આ તો પીડા થાય, થવી જોઈએ. આ ભારતીય જનતા પાર્ટી સરકારની અંદર વિપક્ષમાં બેસીને જનતાની સેવા કરવી એ કેટલી કપરી છે ને. કે આ વિરલ વ્યક્તિ, એનું નામ છે ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલા. કોઈ વખત હર્ષદસિંહ ઝાલાની કોઈ ભૂલ હોય તો અમે પણ એને ખબરદાર કરીએ, પણ જેને જનતાની ચિંતા કરવાનો પ્રયત્ન કર્યો એ પ્રયત્નના ભાગે એને એક રાતની કસ્ટડી મળી જાય અને કલમ લગાવી 353 1B, ખોટી માહિતી આપી, અફવા ફેલાવવા જેવા નિવેદનો કર્યા અને જાહેર હિતનું નુકસાન કર્યું. એ કઈ સાથે સુસંગત છે આ મુદ્દો? ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પોલીસ વિભાગને હું સતર્ક કરવા માંગુ છું. તમે આ જે ફરિયાદ કરી છે એ ફરિયાદમાં થોડો પણ તથ્ય હોય તો એના ઉપર ફરિયાદ ચાલુ રાખો ને બીજી પણ ફરિયાદ કરો, આખી કોંગ્રેસ ઉપર ફરિયાદ કરો. પરંતુ હળાહળ જૂઠી ફરિયાદ લઈ માત્ર બદલાની ભાવનાથી એક તાકાતવર આગેવાન તમારી સામે છે એને નશ્યત કરવાના ભાવથી એને પૂરી દેવો, તો એવા હર્ષદસિંહ ઝાલા એવા 1 ડઝન પેદા થશે ત્યાં ગોંડલમાંથી. આ વાસ્તવિકતાના દર્શન પણ અમે જાણીએ છીએ અને શું પરિસ્થિતિ છે. પરંતુ મેં વાત એ કરી કે 1 ડઝન કરતા, અડધો ડઝન કરતા ફરિયાદો જિલ્લાના આ ગોંડલ તાલુકાની, ગોંડલ શહેરની હોસ્પિટલ ના અધિક્ષક ફરિયાદ કરે છે કે હા અહીંયા શબઘરની અંદર આ પરિસ્થિતિ છે, તો પછી ખોટી માહિતી ક્યાં કઈ રીતે એની પર ફરિયાદ થાય? એ ડોક્ટર પોતે અધિક્ષક સરકારી હોસ્પિટલ એમ કે છે કે ત્યાં આગળ કમ્પાઉન્ડ વોલના 2 દરવાજા તૂટલા છે, ત્યાં આગળ ગેસની બોટલો નથી, ફ્રીજ માટે ફ્રીઝરની બેટરી નથી, એ ચોરાઈ ગઈ છે. આવું ફરિયાદમાં કે છે. એ ફરિયાદમાં કે છે. એ તો હર્ષદસિંહ ઝાલા બોલ્યા. તો હર્ષદસિંહ ઝાલાએ ખોટી માહિતી કેમ આવી? એવી કેમ કહી શકો કે એને અફવા ફેલાવી છે? એવું કહી શકો કે જાહેર હિતનું નુકસાન કર્યું છે? જાહેર હિતની ને તંદુરસ્તી વધારી કે વિપક્ષમાં કોઈ છે સાચી વાત બોલીએ જનતાનું રખોપું કરનારા, આવી વ્યક્તિઓને નશ્યત કરવાનું કામ જે ભારતીય જનતા પાર્ટી સરકારના આગેવાનો કે સરકાર કરતી હોય તો અમે એની ઘોર શબ્દોમાં નિંદા કરીએ છીએ. અને જનતાને, ખાસ કરીને ગોંડલની જનતાને વિનંતી કરું કે તમારી સામે સારું નેતૃત્વ છે. રાતોરાત કોઈ નેતૃત્વ બનતું નથી. આ તો ઉભરતું નેતૃત્વ હતું. તમારી સંવેદના, તમારા પ્રશ્નો, પ્રાણ પ્રશ્નો, પીડા એ સમજીને નેતાગીરી કરનારા લોકોને પણ જનતા વતી થોડીક શક્તિ આપે, આવા આગેવાનોને એટલી અપેક્ષા રાખું છું. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.